નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢમાં મોબાઈલ ફ્લેશલાઇટ ચાલુ રાખી અચૂક મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયા મતદારો। જૂનાગઢમાં બાયપાસ રોડ ઉપર આવેલા ડીમાર્ટ મોલ ખાતે મોબાઈલ ફ્લેશલાઇટ ચાલુ રાખી 7મી મેએ અચૂક મતદાન કરવા માટે લોકો સંકલ્પબદ્ધ થયા હતા। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં મતદાન જાગૃતિ અર્થે જિલ્લાભરમાં રચનાત્મક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં મતદારો સહભાગી બની અચૂક મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લઈ રહ્યા છે। જૂનાગઢના ડીમાર્ટ મોલ ખાતે એક મતદાન જાગૃતિ અર્થે આગવો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખરીદી કરવા આવતા લોકો પણ મતદાન જાગૃતિના કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા। અહીં લોકોએ મોબાઈલ ફ્લેશ ચાલુ રાખી લોકશાહીના મહાપર્વમાં અવશ્ય મતદાન કરવાની સાથે અન્ય મતદારોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે સંકલ્પ લીધો હતો। ઉપરાંત લોકોને ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ અર્થે પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા વિરલ જોશી અને મહાનગરપાલિકાની ટીમે જહેમત ઉઠાવી હતી। જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાના સમર્થનમાં જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગ ઉપર ભાજપની મહારેલીનું આયોજન કરવામાં આવ્યું। આ રેલીમાં જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તેમજ શહેરના ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા। અબ કી બાર 400 પાર ફિર એક બાર મોદી સરકારના નારા સાથે લોકસભાની ચૂંટણીના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈને 5 લાખથી વધુ લીડથી ભવ્ય વિજય બનાવવાના સર્વેએ સંકલ્પ લીધા હતા। શહેરમાં ભારે ગરમીમાં લોકોને રાહત મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા માંગરોળના સીલ નજીક અને ખરડા ફાટક પાસે પાણીનું પરબ શરૂ કરવામાં આવ્યું। આ પાણીના પરબના માધ્યમથી લોકોની તરસ તો છુપાવવામાં આવી રહી છે, સાથે તંત્ર દ્વારા લોકોને તારીખ 7મી મેએ અચૂક મતદાન કરવા માટે પણ પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। આ સંદર્ભે માંગરોળ તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેદરા કહે છે કે ભારે ગરમીમાં લોકો હાઇડ્રેટ રહે છે તે ખૂબ જરૂરી છે। આ માટે તંત્ર દ્વારા જુદા જુદા ગામડાઓને જોડતા માર્ગના સ્થળે પાણીના પરબ શરૂ કરવામાં આવ્યા છે। આ પાણીના પરબ એક વિશિષ્ટ પરબ બન્યા છે। અહીંના લોકો ઠંડુ પાણી પીવડાવવામાં આવી રહ્યું છે, સાથે 7મી મેના રોજ અચૂક મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે। લોકસભાની સામાન્ય ચૂંટણીમાં દરેક મતદાતા મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જરૂરી સંદેશ આપવામાં આવી રહ્યો છે। આમ હીટ વેવથી બચવા માટે પાણી પીવું પણ ખૂબ જરૂરી છે, સાથે લોકશાહીમાં મતદાન અવશ્ય કરવું પણ જરૂરી છે। ઉપરાંત મતદાન જાગૃતિ અર્થે બેનર પણ લગાવવામાં આવ્યા તેમજ પાણીના પરબ ચલાવવા અને મતદાન જાગૃતિનો સંદેશ આપવા માટે સ્થાનિક સ્વયંસેવકો ઉપરાંત તલાટી, મંત્રી, અન્ય કર્મચારી, અધિકારીઓ જહેમત ઉઠાવી રહ્યા છે। ભવનાથ નજીકના દામોદર કુંડ ખાતે આવેલી મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રાનંદ ગિરીને ગંગાચાર્ય પીઠના જગતગુરુ બનાવાયા। દેશના સૌથી યુવા વયના જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી। પંચદશનામ જૂના અખાડા ગુજરાતના 108 મહામંડલેશ્વર અને મુચકુંદ ગુફાના મહંત મહેન્દ્રાનંદ ગિરી મહારાજે તેઓ ગંગાચાર્યના પરંપરા અને સંપૂર્ણ સનાતનની પરંપરાના અનુયાયી છે। તેઓને શનિવારે વૈદિક પરંપરા મુજબ ગુરુ મહારાજના મહંત હરિગિરી મહારાજ અને મહંત હરિગિરી મહારાજના સંતો, મહાત્માઓ અને તમામ અધિકારીઓની સંમતિ અને હાજરીથી તેમને પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમની સાબિત ભૂમિ ઉપર જગતગુરુની પદવી એનાયત કરવામાં આવી। કાશી સુમેરે પીઠાધીશ્વર જગતગુરુ નરેન્દ્રનંદ સરસ્વતી મહારાજે જણાવ્યું કે મહેન્દ્રાનંદ ગિરી મહારાજ સનાતન ધર્મને મહામંડલેશ્વર તરીકે અર્પણ કરી દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેનો ધ્વજ લહેરાવ્યો છે। તે સેવાને ધ્યાનમાં રાખીને પરંપરા મુજબ તેમને પીઠ જગતગુરુ બનાવવામાં આવ્યા છે। મહંત હરિગિરી મહારાજે જણાવ્યું કે અખિલ ભારતીય અખાડા પરિષદ સનાતન ધર્મને મજબૂત કરીને ભારતને ફરીથી વિશ્વ નેતા બનાવવા દેશમાં રામ રાજ્યની સ્થાપના કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આ કાર્ય માટે મહેન્દ્રાનંદ ગિરી મહારાજે પોતાનું જીવન સનાતન ધર્મને સમર્પિત કર્યું છે, કારણ કે તેમણે ગંગાચાર્ય પીઠના જગતગુરુ બનાવવામાં આવ્યા છે। મહંત પ્રેમગીરી મહારાજે જણાવ્યું કે મહામંડલેશ્વર મહેન્દ્રાનંદ ગિરી મહારાજ જગતગુરુ બનાવ્યાથી સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મનો ધ્વજ લહેરાશે।
મહંત નારાયણ ગિરી મહારાજે જણાવ્યું કે જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજે જે રીતે સનાતન ધર્મને પોતાનું જીવન સમર્પિત કર્યું છે, આગામી તારીખ 2 મેના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જૂનાગઢ જિલ્લા કૃષિ યુનિવર્સિટી ખાતે ચૂંટણીલક્ષી સભા યોજવાના પધારવાના છે, ત્યારે સંબંધિત જિલ્લા પોલીસ વડા અધિકારી શ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ સુરક્ષાને લગતા તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈ બંદોબસ્તમાં રોકાયેલા તમામ અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.